તો કેમ છો? મજામાં છો? મજામાં છો ને? કારણ કે આજે આપણે જતા હતા કામ પર, તો એક આપણી ગાયનું એક્સિડન્ટ થઈ ગયું હતું. સવારે લગભગ 9:43નો ટાઈમ હતો. આપણે ઢોર ચરાવવા રોડ પર ચાયા હતા, તો એક દારૂવાળો પીધેલા આવીને સીધી ગાય ઉપર ચડાવી દીધી એટલે ગાયનું ત્યાં મૃત્યુ થઈ ગયું. તો એની લગભગ ગાય રક્ષકવાળાને બોલાયા, એની દફન વિધિ કરાવતા આપણને ટાઈમ લગભગ 2-2.5 કલાક જેવું, બપોરના લગભગ 2-2.5 કલાક જેવું નીકળી ગયું. તો આપણે આજે કામ જવાનું પછી માંડી વાળ્યું. તો હવે રોડ બહુ બની ગયા છે, તો લોકો દારૂ પીને ગાડી ચલાવે. તો હવે આ તો કાલે ગાય મારી નાખી, તો કંઈ માણસને પણ એવી રીતે કૂતરા ગાય કાંઈ જોતા જ નહીં. તો ગાયને આપણું લગભગ ઘણી બિચારી નિર્ભરતાથી મારી નાખી, તો એને આપણે સારી રીતે દફન વિધિ કરી નાખી. એવું કંઈ છે નહીં કે આપણે ગાય માતા કહેવાય. આપણે એનું દૂધ પીધું 2-4-5 મહિના, એનું ઝીણું બચ્ચું છે, પણ હવે બચ્ચાનું કેમ વિચારો? બચ્ચારું આજે એની મા કરે એને, તો એને કેવી રીતે જીવાડવાનું હવે? કારણ કે એ તો એની મા તો મરી ગઈ. હવે એને દૂધ પાઈને આપણે મોટું કરવાનું છે. લગભગ આપણને ગાય વિયાવાનું લગભગ 20-25 દિવસ જેવો ટાઈમ થયો હતો. લગભગ આપણે 38,000ની ગાય લાવ્યા હતા નવી. તો એ વિયાને લગભગ આપણને 20 દિવસ જેવું થયું હતું. તો ગાય બી આજે મરી ગઈ 9:43. હવે 20-25 દિવસનું બચ્ચું છે એનું. તો હવે લોકો દારૂ પીને લગભગ કોઈ માણસ એવું નહીં કે ડ્રાઈવર દારૂ ન પીતો હોય. બધા દારૂ પીને જ ગાડી ચલાવે. હવે માણસને પી મારતા એટલી વાર કરે. કૂતરા શું, ગાય શું, ઢોર શું, ગમે તે વસ્તુ એ કાંઈ જોતા જ નથી. નહીં બ્રેક જ નહીં કરવી, જેટલી લેવર હોય એટલી દઈને ચાલે ફાસ. કોઈ માણસને મારી નાખે તો ગાયને મારી નાખી, તો કાલે મારી નાખી, કૂતરા મારી જતા રહે. હવે આવા લોકોને આપણે શું કરવું જોઈએ? તો બિચારો મૂગા પશુનો તો કાંઈ મતલબ એનો તો કોઈ ગુનો જ નહીં ને. એ તો રોડની સાઈડ પર જતો. મૂગા પશુને તો શું ખબર પડે કે હવે આપણાને આજે જીવાડશે કે મારી નાખશે? એ તો એની સાઈડ પર ચાલતો હતો. રસની સાઈડ પર હાલતા તો પાછળથી ગાડી ઠોકી દીધી. જે પાછળથી કોઈ ગાય તો ત્યાં ડેટ ફોટ થઈ ગઈ. ગાય તો ત્યાં મરી ગઈ ગાય તો. એને લગભગ હવે એને આપણે દૂધ ભલે પાયું ન પાયું, ભલે 20 દિવસ મતલબ આપણે ન્યાય મળી. એનું આપણે કાચું દૂધ મહિના સુધી તો આપણે એનું દૂધ ખાઈએ નહીં, પણ તો એ બી છતાંય આપણી ગૌ માતા કહેવાય, ગૌરવ. એને આપણી રીતે કંઈ જેમ તેમ નાખી ના દેવાય. તો એની સારી રીતે આપણે તેની દફન વિધિ કરી, કાપડ બાપડ માથે ઓઢાડ્યું, એને ખાડો ખોદ્યો, ગૌરક્ષકવાળાને બોલાયા, બધું આવું તેવું કામકાજ કરી એનું દફન વિધિ સારી રીતે કરાવી. મતલબ મીઠું બીઠું નાખીને કમ્પ્લીટ ખાડો કરાવીને મતલબ જમીનની અંદર એની દફન વિધિ કરાવી. લગભગ 2-3 કલાકનો ટાઈમ જો એની અંદર.